હાય ગાઈસ, અમારે અહીંયા હું એક ટેરેસ ઉપર છું અને ત્યાંથી ગઢ મીન્સ ડુંગર પાલીતાણાનો ખૂબ સુંદર દેખાય છે. જો ઉપર ત્યાં જે મંદિર છે ને એ મંદિરની ટોચ પણ દેખાય છે. ઝૂમ કર્યું મેં, જોઈ લો. બહુ સુંદર લાગે છે અને અહીંયાથી પૂરું પાલીતાણા દેખાય. હા, એ શું ભાલો લાગે છે, ભાલો. હા હા, ખૂબ સુંદર લાગે છે. અમારે અહીંયા એક કપલ આવ્યું છે. આપણે તારક મહેતાની જે સિરિયલ છે ને, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં જેમ ગોકુલધામ સોસાયટીની અંદર અલગ અલગ કાસ્ટના લોકો રહે છે ને, એમ હું જે સ્થળ પર આવીશું ને અત્યારે હાલ પૂરતી, એ સ્થળ પર એવું જ છે, સેમ ટુ સેમ ગોકુલધામ. એમાં જે ભાલો લાગે, ભાલો મીન્સ ખૂબ સુંદર લાગે છે. એમ જો આપણા દેશનો રાષ્ટ્રધ્વજ. અહીંયા દેશપ્રેમીઓ ઘણા બધા છે, અમે પણ દેશપ્રેમીઓ જ છીએ. હા, અમારાથી થતું બધું દેશ માટે કરશું. ઘણા બધા રાષ્ટ્રધ્વજ લગાવેલા છે. ક્યાં ગયા રાષ્ટ્રધ્વજ? હાર્યું જો એક તો અહીં સામે છે. અહીંથી પૂરું પાલીતાણા બતાશે. એક અહીંયા છે રાષ્ટ્રધ્વજ. ભાલો લાગે, ભાલો. અરે હા, ખૂબ સુંદર લાગે છે રાષ્ટ્રધ્વજ. અહીંયાથી પણ પાલીતાણા પૂરું દેખાશે. અત્યારે આરતીનો સમય છે, તો સંપૂર્ણ પાલીતાણા વાસીઓ આરતીના સમયે આરતીમાં ગયેલા લાગે છે. સંધ્યા ઢળી રહી છે અને એટલો સુંદર પવન આવી રહ્યો છે. કદાચ આમાં પવનનો અવાજ આવે તો. સીન તો કેટલો ફાઇન લાગે છે. મને તો બહુ ગમે છે આ સીન, આકાશી સીન, ટેરિસ વાળો સીન. ખાસ કરીને આ સીન બહુ ફાઇન લાગે છે કે જ્યાં ડુંગર છે, મોટી પર્વતમાળા છે, અને પર્વતમાળા ઉપર ભગવાન બિરાજમાન છે. અને અત્યારના સમયે તો ત્યાં કોઈ જઈ ના શકે. ઉલટાના જે ગયેલા હોય એ લોકો પાછા આવતા રહ્યા હોય મિનિમમ 5 વાગ્યા સુધી, બસ એનાથી વધારે નહીં. 5 વાગે તો ઓલરેડી એ બંધ થઈ જાય છે, એટલે સંપૂર્ણ લોકો તો નીચે આવી ગયા હશે. અત્યારે તો ત્યાં એ મંદિરની અંદર જાનવરો જાય છે, જેમ કે સિંહ વગેરે વગેરે પ્રકારના જેટલા જાનવરો ત્યાં રહેતા હોય એ બધા ત્યાંની રક્ષા કરે છે મંદિરની. અને જે જૈન લોકોના જે પ્રભુ છે ત્યાં આગળ સુંદર મજાના મણીઓ ધારી છે, ખૂબ સુંદર છે. મને બહુ ફાઇન, બહુ ગમે છે આ પર્વત ને એ બધું. આઈ થિંક એવું નથી કે મને ગમે છે, ઘણા બધા લોકોને પણ ગમતું જ હશે. મારું માનવું એવું છે, બાકી તો સૌની ચોઈસ. ઓકે ગાઈસ, બાય.